मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम व आलिहि त्वय्यबीन अत्ताहिरीन अम्मा बाद। आज दिवसों आमाल, इबादतों, दुआओं, रोज़ा આપણે જે અંજામ આપી રહ્યા છીએ, સૌથી પહેલાં અલ્લાહની બારગાહમાં એ જ દુઆ કરવામાં આવે કે ખુદાવંદે આલમ આપણી આ મુખ્તસર ન જેવી ઇબાદતોને કબૂલ ફરમાવે। આ અય્યામ, આ દિવસો મખસૂસ મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलामની શહાદતથી પણ છે અને શબહાએ કદ્રથી પણ મખસૂસ દિવસો અલ્લાહ સુબહાનહુ તઆલા રાખેલા છે। ઇમામની જિંદગી તરફ નજર કરીએ કે આપણા મૌલા એમની જિંદગી કેવી રીતે પસાર કરતા હતા, એમની જાત, એમની અઝમત કેટલી બુલંદ અઝમત છે। તેમની ફઝીલત એટલી વધારે ફઝીલત છે કે એમના ફઝીલતના બાજુમાં બીજું કોઈ પણ આવી શકતું નથી। આપણા બધા ઇમામો તમામ લોકો માટે, તમામ ઇન્સાનિયત માટે નમૂને અમલ બનીને આવેલા છે, એક મોડેલ બનીને આવેલા છે। તો આપણે જોઈએ ઇમામ અલૈહિસ્સલામની જિંદગી કેવી રીતે હતી અને ઇમામને આપણને કેવી રીતે ફોલો કરવો જોઈએ। ઇમામ અલૈહિસ્સલામ એમની જિંદગીના બે ભાગ છે। એક ભાગ એવો છે કે જેને આપણે ફોલો કરી શકીએ છીએ, એક ભાગ એવો છે કે જે આપણા માટે ઇમામની જિંદગી ઉપર ચાલવું ઘણું કઠણ અને સખત છે। એ હિસ્સો ઇમામની જિંદગીનો કે જે ઇમામ અલૈહિસ્સલામની જિંદગી પ્રમાણે ચાલવું જે આપણા માટે બહુ સખત છે, એ તો ઇમામ પોતે પણ ફરમાવે છે કે અગર જો તમે મારા જેવા ન બની શકતા હોય અને બની શકવાના પણ નથી, આ બોલ ઇમામ ઉસ્માન બિન હનૈફને કે જ્યારે આ વાલી બસરાનો ગવર્નર આ એ છે કે જે ઇમામ અલૈહિસ્સલામની જંગે જમલ પહેલાં જ્યારે બસરામાં ફિતનો ઊભો થયો હતો તો એવી બહાદુરીથી લડાઈ કર્યા હતા કે જેમના માટે ઇમામ વખાણ કરે છે। પરંતુ જ્યારે ઇમામ અલૈહિસ્સલામ વાલીએ બસરાના ગવર્નરની જ્યારે કોઈ આવીને શિકાયત કરે છે કે તમારા તરફથી આ નિમેલો ગવર્નર, આ વાલી, આ હુકુમત ચલાવવાવાળો કે જે ફક્ત મોટા મોટા પૈસાદાર માલદારોના ઘરમાં જઈને દાવતો ખાય છે અને એવી દાવતો કે જે આગળ ગરીબોને કોઈ પૂછતું પણ નથી। ઇમામ અલૈહિસ્સલામને જ્યારે આ શિકાયત મળે છે, ઇમામ એક લેટર લખે છે, એક પત્ર લખે છે અને આ પત્ર જે છે નહજુલ બલાગાના અંદર જિક્ર કરવામાં આવેલો છે, જેના અંદર ઇમામ ફરમાવે છે, એને યાદી અપાવે છે કે તમે પૈસાવાળાના ત્યાં જમવા ગયા હતા, જ્યાં આગળ ગરીબોનું ધ્યાન રાખવામાં નથી આવતું, જ્યાં ગરીબોને બોલાવવામાં નથી આવતા। પછી ઇમામ ફરમાવે છે કે હું તમારા પાસે એ નથી ચાહતો કે તમે મારા જેવા બની જાઓ, કમસે કમ એટલું તો તમે કરી શકો છો કે તકવા અને પरहेજગારી તો ઇખ્તિયાર કરો। 100% ઇમામના જેમ નથી બની શકવાના,
પરંતુ તકવા અને પરહેઝગારી તો ઇમામ ફરમાવે છે તમે અંજામ આપી શકો છો, એના ઉપર ચાલી શકો છો. આપણી વાતોમાં પણ જ્યારે ઇમામોના એક્ઝામ્પલ દેવામાં આવે છે તો એ જ બોલ કહેવામાં આવે છે, આપણે ઇમામ થોડી છીએ, ઇમામના જેમ થોડી બની શકવાના છે. તો ઇમામ પણ એ જ ફરમાવે છે કે તમે ઇમામોના જેમ નથી બની શકવાના, પરંતુ કમસે કમ એટલું તો કરી શકો છો કે ઇમામે જે સગવડ, સહેલું, સારો રસ્તો જે બતાવેલો છે તકવા અને પરહેઝગારીનો, એટલો તો અમલ કરી શકો છો. આ ઇમામની એ જિંદગી કે જેમાં ઇમામ ફરમાવે છે કે અમારા જેમ નથી થઈ શકવાના. ઇમામની જિંદગી જે સખત મહેનતવાળી, કેવી મહેનતવાળી, ઇમામ અલૈહિસ્સલામ પોતાના માટે સૂકી રોટી ખાતા હતા. પરંતુ ઇમામ અલૈહિસ્સલામ જ્યારે સૂકી રોટી ખાતા હતા, પરંતુ પોતાના ચાહવાવાળાને નથી કીધું કે તમે સૂકી રોટી ખાઓ. એટલા સુધી કે ઇમામ અલૈહિસ્સલામ પોતાનું જમવાની આ જે સૂકી રોટી હતી એક થેલીમાં બંધ કરી નાખતા હતા, જેથી કરીને કે એમની ઔલાદ જે છે એ રોટીને કાઢીને એના પર ઘી ન નાખી દે, જેથી રોટી નરમ થઈ જાય. ઇમામ એ પણ પસંદ કરતા ન હતા. આ ઇમામની એક જિંદગી જેના ઉપર આપણે નથી ચાલી શકવાના, પરંતુ ઇમામની જિંદગીનો બીજો ભાગ કે જે આપણા માટે મુકમ્મલ રીતે નમૂને અમલ રાખવામાં આવેલો છે. એનું એક્ઝામ્પલ અગર આપણે જોઈએ તો ઇમામ અલૈહિસ્સલામ ઇન્સાનિયતને, તમામ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, ઇન્સાન તો ઇન્સાન, જાનવરો સાથે પણ કેવી રીતે રહેવું જોઈએ, એ ઇમામ અલૈહિસ્સલામ આપણે જ્યારે જોઈએ છીએ, જ્યારે આપણા મૌલા 19મી રાતના ઘરેથી બહાર નીકળે છે, ત્યારે તે ઘરના અંદર જે બતખો, જે પક્ષીઓ પાળેલા હતા, ઇમામ અલૈહિસ્સલામના કપડાને પકડીને જાણે કે પોતાની ભાષામાં કહી રહી છે, મૌલા તમે જઈ તો રહ્યા છો, તમે હમણાં ન જાઓ. જાણે પોતાની બેઝુબાનીમાં એ બયાન કરી રહી છે કે મૌલા તમે અમને યતીમ કરીને જઈ રહ્યા છો. ત્યારે મૌલા આ હુકુક બયાન કરે છે કે એ બેટી ઉમ્મે કુલસુમ, અગર જો આ અબોલ જાનવરોને, અબોલ પક્ષીઓને અગર જો એની દેખરેખ ન કરી શકો, એની સંભાળ ન રાખી શકો, એને ખાવા પીવાનું ન દઈ શકો, તો એમને આઝાદ કરી દેજો. ખરેખર આપણા મૌલા કરીમ મૌલા છે, મહેરબાન મૌલા છે, રહેમ કરવાવાળા મૌલા છે, જેમની જિંદગી મુકમ્મલ રીતે આપણા માટે નમૂને અમલ છે. બીજાઓ પ્રત્યે રહેમ, બીજાઓ પ્રત્યે દયા, એ આપણને ઇમામે દર્શ આપેલો છે કે બીજા મોમિન માટે એક મોમિનના દિલના અંદર કેવો પ્રેમ હોવો જોઈએ, કેવો રહેમ હોવો જોઈએ, એકબીજાની ભૂલોને કેવી રીતે માફ કરવામાં આવે. અગર કોઈ ગરીબ હોય, અગર કોઈ મિસ્કીન હોય, અગર કોઈ યતીમ હોય તો એને કેવી રીતે મદદ કરવામાં આવે, કે જે મદદ હાસિલ કરી રહ્યું છે એને પણ ખબર નથી કે દેવાવાળો કોણ આવી રહ્યો છે, અને જે મદદની આ લાભ ઉઠાવી રહ્યા છે એમના બચ્ચાઓને પણ ખબર નથી કે આ અમને આ રોઝી જે આવે છે, અમે આ જમીએ છીએ, અમારા બાપ તો નથી, પરંતુ આ કઈ જગ્યા પરથી કોણ મોકલાવે છે. આ ત્યારે જાહેર થયું કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામના સરે મુબારક ઉપર મલઉન ઇબ્ને મુલજિમ, જે દુનિયાનો સૌથી ખરાબમાં ખરાબ માણસ, ઇમામના મુબારક સર ઉપર તલવાર મારે છે. ઇમામ જખ્મી થઈ જાય છે, અને ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ જે હર રોજ માટે રાતના યતીમોને, મોહતાજોને, ફકીરોનું ધ્યાન રાખતા હતા, એ અનાજ એ ગરીબો સુધી નથી પહોંચતું, ત્યારે અહેસાસ થાય છે કે અમારો જે અમારા ઉપર
રહેમ કરતો હતો, શા માટે નથી આપતો? આ ઇમામની જિંદગી આપણા માટે નમૂને અમલ. બસ દુઆ કરીએ ખુદાવંદે આલમ ઇમામની સીરતો પર ચાલવાની તૌફીક નસીબ ફરમાવે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ તાહિરીન.